છે ને ગઈ વરસાદમાં નાહવાની મજા જ કુછ ઓર છે. તો છે ને બહુ વરસાદ આવતો હતો ને તો હું મસ્ત મજાની નાહી લાટ કરી અને હવે છે ને કપડાં ચેન્જ કરી લીધા અને મારા હેર તો હજી ભીના જ છે, જોઈ શકો છો. અને મારા પીનું ડૂગું છે ને વાડામાં આવી ગયા કેમ કે વરસાદ બંધ થઈ ગયો છે. એ લોકો છે ને જીવડા ઉડે ને એટલે પાછળ એ જીવડાની પાછળ પીનું દોડે છે એટલે પીનું ન્યા બેસી છે. અને પછી આવી ગઈ કિચનમાં અને જો એ મેં ગોખલી છે ને કાઢી દીધી હતી ને ભરતે એ મેં 2-3 કલાક બાફી અને પછી કુકરમાં રહેવા દીધી, મીઠું સરખું સડી જાય ને. તો અહીંયા પછી છે ને મેં મારા હેર ખોલી નાખ્યા હતા કેમ કે રાતનો સમય છે અત્યારે કોરા ન થાય. અને મારી કિષ્નાન જેની છે ને તો બિલકુલ નાવા નથી દીધી, તો એ બે ફોન જોવે છે અને પીનું મારી પાછળ પાછળ સુરક્ષા કરે છે. અને પછી છે ને મેં જમવાનું બનાવી લીધું. જમવામાં મેં બનાવ્યા છે પુલાવ આ રીતના. અને પછી અમે લોકોએ છે ને ચા પીધી રાતે 11 વાગે અને અહીં છે ને પિક્ચર જોઈ છે. અને ગોખલી પણ જો આવી રીતના ઝીણી ઝીણી કટ કરીને સુકાવી દીધી છે અને મસ્ત મજાની ચા બનાવી હતી ને તો અમે ચા પી લીધી. ને બીજે દિવસે બપોરે ગાઈઝ વિડીયો સ્ટાર્ટ કર્યો, અત્યારે 2 વાગી ગયા અને જો આવી ડુંગળીને લાંબી લાંબી આવી કટ કરી લીધી અને સોળીને પછી છે ને ડુંગળીને નોખી પાડી લીધી છે. તો હવે છે ને હું ડુંગળીના ભજીયા બનાવું છું કેમ કે આજે તો વરસાદ નથી પણ મારે 2-3 દિવસથી ભજીયા ખાવા જ હતા. મારી બહુ ઈચ્છા હતી મારે ડુંગળીના ભજીયા ખાવા છે તો મેં બનાવી જ નાખ્યા કેમ કે આજે વરસાદ નથી પણ કાંઈ વાંધો નહીં, પણ ભજીયા ખાવાની ઈચ્છા થઈ તો ભજીયા ખાઈ જ લેવાના. તો ભરતને પહેલાં તો પહેલી ડીશ ભરતને જ દીધી કેમ કે એમને ક્યારની ભૂખ લાગી છે તો પહેલાં એમને દીધા. અને પછી ભરત જોડે હું પણ બેસી ગઈ કેમ કે મારી છોકરીઓ આવા ભજીયા ન ખાય એટલે એમના માટે નહોતા બનાવ્યા. અને પછી છે ને સાંજ પડી ગઈ અને મેં બેયના હેર વોશ હમણાં કર્યા અને હેર વોશ કરીને રેડી કરી દીધું કેમ કે અત્યારે અમે એમ લઈ જઈએ છીએ બહાર કે વરસાદ છે તો અમે ક્યાંય બહાર એમને બહુ ઓછા લઈ જઈએ. તો આજે વિચાર્યું ચાલો વરસાદ નથી ને તો એમને બહાર લઈ જઈ. તો અહીંયા હું પણ રેડી થઈ ગઈ છું અને સાથે લઈ લીધો છે દુપટ્ટો. તો અમે લોકો જઈએ છીએ ગાઈઝ ગલુડી. તો ગલુડી પહોંચતા પહોંચતા તમારે 8 વાગી ગયા તો મંદિર બંધ થઈ ગયું. તો મંદિર બંધ થઈ ગયું તો અમે દર્શન કરવા ન ગયા. ને અમે લોકો જ્યારે ગલુડી આવીને ત્યારે છે ને છોકરીઓને અમારે અહીંનું ખીચું બહુ ભાવે અને અમને પણ ભાવે. તો અમે છે ને અહીં ખીચું ખાવા રોકાઈ ગયા તો એમના માટે લીધું 2 સીજવાળું ખીચું અને અમે સાદું ખીચું લીધું. ને છે ને ઘરે હમણાં મેં 2-3 દિવસ પહેલાં જ બનાવ્યું હતું પણ જે બહાર સ્વાદ આવે ને એવો ઘરે ન આવે. તો મજા આવે આ ગરમા ગરમ ખીચું ખાવાની. તો અહીંયા અમે છે ને 2 ડીશ ખીચું ખાધું અને પછી વળતા છોકરીઓને લઈ ગયા મોલમાં આંટો મરાવવા. તો કૃષ્ણા છે ને આવું કંઈક જ્યુસને લઈને આવી છે કે મમ્મી શાક. તો એમને બે મને થોડું થોડું ચખાડ્યું કે મારે હું જો કે આવું કંઈ પીવું નહીં. તો મેં થોડું થોડું ચાખ્યું અને આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હોય. અને જો મારી જેનિશા મારું કામ મારી જેનિશા કરે છે. અને બાય બાય, લવ યુ ગાઈઝ, ગુડ નાઇટ.